હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે જોરદાર બે કંપનીઓની વાત કરવી છે અને આ બે કંપનીનો ટાર્ગેટ પણ આપવો છે. પરંતુ એના પહેલાં જે વાત કરવી છે કે મિત્રો 22 જુલાઈ બજેટ આવી રહ્યું છે અને બજેટને કારણે કેટલીક સારી કંપનીઓ ફોક્સમાં લેવાની છે. અને ઘણા મિત્રોએ કોમેન્ટ કરી હતી કે આ 1 મહિના માટેના શેરો આપો, કયા શેરો ચાલી શકે. તો રેલવે, ડિફેન્સ, સોલાર, ગ્રીન એનર્જી, વીજળીને લગતા તમામ શેરો અને ઇન્ફ્રા જે રોડ રસ્તા બનાવતી હોય એવી કંપનીઓ નાની કે મોટી આ બધી ચાલવાની છે. એમના માટે સરકાર ખૂબ મોટી જાહેરાત કરવાની છે અને આ બધા શેરો જોરદાર ચાલવાના નહીં પણ દોડવાના છે. મિત્રો, કાલના વિડીયોમાં ઘણા મિત્રોએ સરસ કોમેન્ટો કરી, તેમનો બધાનો દિલથી આભાર છું. બધાના નામ તો હું અત્યારે લઈ શકું એમ નથી, પણ ઘણા મારા મિત્રો જૂના છે અને તે પણ સારી કોમેન્ટો કરે છે. કોમેન્ટો મિત્રો કરજો, જેથી મને ઉત્સાહ રહે, માર્ગદર્શન તમારું થોડું ઘણું મળે. તમે શું કહેવા માગો છો એ હું સમજી શકું. બે ધડક તમારે જે લખવું હોય તમે લખી શકો છો. હવે જૂના વિડીયા બાબતમાં મારા 8-10 મિત્રોની કોમેન્ટ આવી છે. એના માટે મારે જૂનો વિડીયો મેં અપલોડ કરવાનું કારણ એક જ છે કે 4 મહિના કે 5 મહિના પહેલાં મેં જે વિડીયો બનાવ્યા હતા અને એમાં આ શેરના ભાવની જે સૂચવેલા છે અને આજે કંપનીના શું ભાવ ચાલી રહ્યા છે એ તમે સરખામણી કરી શકો, એના માટે ખાસ ઉદ્દેશથી બનાવ્યા છે. અને તમે એક વખત વિડીયો જોયો હશે, પરંતુ તમે બીજી વખત જોશો તો પણ તમને એમાંથી કંઈક નવું મળશે. અને મિત્રો, શેર બજારમાં હમણાં આપણા સેબીના ચેરપર્સન પૂરી નામ મને આખું યાદ નહીં, કાલે ટીવી ઉપર મેં એમને જોયો હતો. એમણે એફએનઓ જે શેર બજારમાં ટ્રેડર્સો ઘણું નુકસાન કરતા હોય છે, જે આ રીતનો જે જુગાર જેવા શેરોમાં અને આ નિફ્ટી મને આ બધામાં જે કરે છે અને એમાં એમને વલણ ચૂકવવું પડે છે અને ખૂબ મોટું એમને નુકસાન થાય છે. 80% લોકો નુકસાન કરે છે. પરંતુ મારા વિડીયો અને મારા જે દર્શકોને મારી વિનંતી છે કે મારા વિડીયો તો ફક્ત ઇન્વેસ્ટિંગ માટે છે. તમે ટૂંકા ગાળાનું ઇન્વેસ્ટ કરો કે લાંબા ગાળાનું ઇન્વેસ્ટ કરો, તમારે ખ્યાલ રાખવાનો છે કે તમારા ગુજામાં પૈસા હોય એટલા પૈસા જ તમે શેર બજારમાં નાખો. ધારો કે તમારે લાંબા ગાળાનું ઇન્વેસ્ટ કરવું હોય તો જે પૈસા હમણાં તમારે જરૂરિયાત નથી એવા પૈસા શેર બજારમાં નાખો મિત્રો. અને સારી કંપનીમાં રોકાણ કરો, 100% તો મને ફાયદો થશે. કોઈનો પોર્ટફોલિયો લાખનો હોય, કોઈનો કરોડનો હોય, કોઈનો 2 કરોડનો હોય, ભલે એમનો ગમે એવો પોર્ટફોલિયો હોય, પરંતુ આપણી શક્તિ મુજબ આપણે કામ કરવાનું. ઉછીના પૈસા, વ્યાજે લીધેલા પૈસામાં શેર બજારમાં ઇન્વેસ્ટિંગ કે કશું થઈ શકે નહીં. આપણી જાતની કમાણી કે આપણા પાસે હાથ ઉપર જે પૈસા હોય એ પૈસા જ આપણે ઇન્વેસ્ટ કરો તો તમે માલામાલ થઈ જાઓ. હવે આપણે વિડીયોની વાત કરીએ કે આ કંપનીનો શેર 500 ઉપર પહોંચી શકે છે અને અત્યારે 431નો હાઈ બનાવ્યો હતો, પણ એ 22 તારીખે શુક્રવારના રોજ આ 8% વધ્યો. શેર બજાર રેલ વિકાસ નિગમના શેરના ભાવમાં 8%નો વધારો નોંધાયો છે અને આ ઉછાળા બાદ શેરની કિંમતમાં ઓલ ટાઈમ હાઈ 431નો હાઈ છે, હાઈ નજીક પહોંચવા થયો છે. ઉછાળા બાદ શેરની કિંમતમાં 425 આસપાસ પહોંચી ગયો છે અને અત્યાર સુધીમાં કંપનીનો શેર 125% વધારો થયો. 6 મહિનામાં કંપનીનો શેર પૈસા બમણા કરી આપ્યા અને 12 મહિનામાં 230% વળતર આપ્યું છે. તેનું કારણ છે કંપની પાસે ઘણા મોટા કામના ઓર્ડર પડેલા છે, એની ખૂબ મોટી ઓર્ડર બુક છે. કંપની છેલ્લા કેટલાક મહિનામાં ઘણા મોટા પ્રોજેક્ટ મળ્યા છે અને તાજેતરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેલવે આ સરકારી કંપનીને 160 કરોડનું કામ આપ્યું છે. ઈસ્ટ વેસ્ટ રેલવેના પ્રોજેક્ટમાં 160 કરોડનું કામ મળ્યું છે.
કંપની આ કામ 24 મહિનામાં પૂર્ણ કરવાનું. આ ઉપરાંત કંપનીને મધ્યપ્રદેશ રેલ પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવીને મોટો પ્રોજેક્ટ હાંસલ કર્યો છે. RVNL કંપનીએ બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી 394.24 કરોડનું કામ મળ્યું છે અને કંપની NTPC પાસેથી 425 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીએ હરિયાણા વીજળી વિતરણ નિગમ પાસેથી પણ 515 કરોડનો ઓર્ડર મળ્યો છે. એકંદરે કંપની પાસે 65,000 કરોડનું કામ છે અને આ સ્ટોક પર નજર રાખનાર બ્રોકરેજો માને છે કે આ PSU સ્ટોક ટૂંકા સમયમાં 470 થી 500 સ્તરે પહોંચી શકે છે. મિત્રો, કંપનીનો શેરનો ભાવ અત્યારે 416 રૂપિયા ઉપર ટચ થયો છે. 52 વીક લો 110 છે, 52 વીક હાઈ 431 છે, માર્કેટ કેપ 86,861 કરોડ છે, EPS 7.55 છે અને PA 55.18 છે. મિત્રો, તમે EPS અને PAનો જો ગુણાકાર કરશો તો શેરની કિંમત આવી જશે. મિત્રો, જેમ શેર ઘટતો જશે એમ PA ઓછો થતો જશે. એકંદરે સેક્ટરનો PA 42 છે, બુક વેલ્યુ 306 છે, PB 13.58 છે, ફેસ વેલ્યુ 10 છે અને કંપની 0.5% ડિવિડન્ડ આપે છે. બ્રોકરેજ અને એનાલિસ્ટવાળાનું રેટિંગ હોલ્ડ કરવાનું છે અને એક વીકમાં 2%, એક મહિનામાં 12%, 3 મહિનામાં 64%, 6 મહિનામાં 134%, એક વર્ષમાં 238% અને 5 વર્ષમાં 1,358% રિટર્ન આપ્યું છે કંપનીએ. અને કંપનીનું વોલ્યુમ 2.5 કરોડ શેરોનું થાય છે અને ડિલિવરી 30% લોકો ડિલિવરી ઉઠાવે છે. હવે હોલ્ડિંગની વાત કરીએ તો 72.84% પ્રમોટર પાસે, ભારત સરકાર પાસે 2.32 FIC, 6.18 DI અને 4.80% હોલ્ડિંગ પબ્લિકનું હોલ્ડિંગ છે. હવે બીજો ઓપ્શનની વાત કરીએ કે રેલવેનો આ સ્ટોક આપી રહ્યો છે સુપરફાસ્ટ વળતર. 3 વર્ષમાં 16 ઘણા પૈસા કર્યા. કંપનીનું નામ છે ટીટાગઢ વેગન. આવા ઘણા શેરો શેર માર્કેટમાં છે જેઓએ દમદાર રિટર્ન આપેલું છે. જે રોકાણકારોના નસીબનું પરિવર્તન કરનાર સાબિત થયા છે અને સારી કમાણી કરી આપી છે. ભારતના રેલવે સાથે સંબંધિત આવી જ કંપનીઓ તેના રોકાણકારોને ખૂબ લાભ આપી રહી છે અને તેના વિશે વાત કરીએ તો 3 વર્ષમાં કંપનીએ તેમનો પૈસાનો 16 ગણો વધારો કરી આપ્યો છે. તેના પાટાનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપની ટીટાગઢ વેગન અને રેલવેના ડબ્બા બનાવતી, મેટ્રોના કોચ બનાવતી કંપની છે અને કંપની એના હાઈ ઉપર ચાલી રહી છે. મિત્રો, અને ગુજરાતમાં એને મોટો ઓર્ડર મળ્યો છે. શેર રેકોર્ડ ગતિએ બન્યો છે. હવે શેરના ભાવની વાત કરીએ તો 1859 ઉપર ટચ થઈ ગયો છે. માર્કેટ કેપ 25,048 છે, બુક વેલ્યુ 70 છે, ફેસ વેલ્યુ 2 રૂપિયા છે, EPS 21 છે, PA 87 છે. રિટર્નની વાત કરીએ તો 1 મહિનામાં 48%, 3 મહિનામાં 102%, એક વર્ષમાં 285% અને 3 વર્ષમાં 2,591% કંપનીએ રિટર્ન આપ્યું. મિત્રો, શેર હોલ્ડિંગની વાત કਰਾਂ તો જૂન 23માં પ્રમોટરનું હોલ્ડિંગ 47.82% હતું, જે ઘટીને માર્ચ 23માં 42.46% છે. પ્રમોટરોએ 2% શેર વેચ્યા છે, પરંતુ FICનું જે હોલ્ડિંગ હતું 7%, તે વધીને 17% થયું છે. DIનું હોલ્ડિંગ જે 9% હતું, જે વધીને 13% થયું છે અને પબ્લિકનું હોલ્ડિંગ 35% હતું, જે ઘટીને 40% થયું. જોરદાર કંપની છે, જોરદાર વેચાણ છે અને તમે આ કંપનીઓ પર રડારમાં રાખી શકો છો. તમારા પૈસાને સારામાં સારો વધારી કરી આલે એવી આ મસ્ત કંપનીઓ. થેન્ક યુ. આભાર.